ગણેશ ચતુર્થીનો બીજો દિવસ એટલે કે ઋષિ પાંચમ. તો ઋષિ પાંચમના દિવસે વ્રત કરવામાં આવે છે અને એ વ્રત સામા ખાઈને કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, તમારે ત્યાં આ વ્રત કેવી રીતના કરવાનું હોય છે અને શું શું ખાવામાં આવે છે, તમે ક્યાંથી આ વિડીયો જોવો છો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે સામાની ખીર બનાવીશું. તો એકદમ સિમ્પલ, સરળ અને જલ્દી બની જાય તેવી સામાની ટેસ્ટી એવી ખીર બનાવીશું. તો ચાલ ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ. સામાની ખીર બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે અહીં જાડા તળિયાવાળો કડાઈઓ લઈ લેવાનો છે. તેને આપણે ગેસ ઉપર ગરમ કરી લઈશું અને તેનામાં આપણે 1 ચમચી જેટલું દેશી ઘી ઉમેરી દઈશું. દેશી ઘી ગરમ થાય એટલે આપણે તેનામાં ઉમેરવાના છે કાજુ, બદામ, પિસ્તા, તમારા પાસે જે પણ ડ્રાયફ્રૂટ અવેલેબલ હોય તે ઉમેરી દેવાના છે અને તેને આપણે રોસ્ટ કરવાના છે. જો તમને ડ્રાયફ્રૂટ ન ઉમેરવા હોય અને ઘરમાં ન હોય તો તમે આ સ્ટેપ સ્કીપ પણ કરી શકો છો. ડ્રાયફ્રૂટ્સ આપણા સતળાઈ બાજુમાં ત્યાં સુધી આપણે અહીં સામો લઈ લેવાનો છે. તો 1/4 કપ મેં અહીં સામો લીધો છે, કારણ કે આજે આપણે સામાની ખીર બનાવી રહ્યા છીએ તો બહુ વધારે સામો નથી વાપરવાનો અને તમે ઘરમાં ઘાટા જણા હો તો તમને વધારે સામો લેવાનો. અહીં મેં 1/4 કપ જેટલો સામો લઈ તેને 2 થી 3 પાણીથી ધોઈ લીધો છે અને તેને સાઈડમાં મૂકી દીધો છે. જો તમારા પાસે સમય હોય તો આ સામાને તમે થોડીવાર માટે પલાળી મૂકજો, એટલે આ ખીરને બનતા બિલકુલ વાર નહીં લાગે. હવે અહીં ડ્રાયફ્રૂટ તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો તેને આપણે બહાર કાઢી લઈશું અને આ જ ઘીમાં આપણે સામો ઉમેરી દેવાનો છે. તો અહીં હું બધા જ સામાને ઘીમાં ઉમેરી દઈશ અને 2 થી 3 મિનિટ માટે આપણે સામાને આ રીતે ઘીમાં સાતળવાનો છે. આવું કરવાથી ખીર જે છે એકદમ સરસ એવી ટેસ્ટી બનશે. સાથે સાથે ઘીમાં સામો સતળાશે એટલે તેને ચડતા પણ બિલકુલ વાર નહીં લાગે. તો અહીં આપણે સામાને 2 થી 3 મિનિટ માટે ઘીમાં શેકી લેવાનો છે. તો અહીં બહુ વધારે ઘી એડ કરવાની જરૂરત નથી. આપણે ડ્રાયફ્રૂટ્સ સાતળવા માટે ઘી ઉપયોગમાં લીધું, બસ એ જ ઘીમાં આપણે સામાને સાતળવાનું છે. તો ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી રેસિપી છે, તમે ઇઝીલી બનાવી શકશો અને ટેસ્ટ પણ તમને ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે સામો સતળાઈ ગયો છે, 2 થી 3 મિનિટ થઈ ગયા છે. તો હવે આપણે અહીં દૂધ ઉમેરી દઈશું. તો લગભગ અડધો કિલો જેટલો મેં અહીં દૂધ ઉમેર્યો છે અને ત્યાર પછી આપણે આ બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં થોડું દૂધ ઉમેરીને આપણે સામાને પહેલાં પકવી લેવો હોય તો તમે 1 વાટકી જેટલું દૂધ ઉમેરી અને સામાને પહેલાં પકવી લેવાનું અને પછી બીજું દૂધ ઉમેરવાનું, જેથી કરીને તમને ખીર જે છે એ પાતળી જોઈતી હોય તો પાતળી થશે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં બધું જ દૂધ એકસાથે ઉમેરી દીધું છે અને દૂધ ઉકળે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીં દૂધ ઉકળી ગયું છે. હવે આપણે આગળના ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું. તો અહીં આપણે સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી દઈશું. હવે તમારી ખીરની ક્વોન્ટિટી કેટલી છે, તમે આ માપ પ્રમાણે જ ખીર બનાવી છે કે થોડી વધારે બનાવી છે, તો તમને એ માપ પ્રમાણે ખાંડ ઉમેરવાની છે. તો મેં અહીં અડધા કપ જેટલી ખાંડ ઉમેરી દીધી છે અને ત્યાર પછી મેં અહીં લઈ લીધું છે કેસરવાળું દૂધ. તો થોડા ગરમ દૂધમાં કેસર મેં ઉમેરીને રાખી હતી, જેથી કરીને તેનો કલર સરસ એવો આવે. તો એ દૂધ પણ અત્યારે મિક્સ કરી દીધું છે. ત્યાર પછી આપણે જે ડ્રાયફ્રૂટ્સને તળીને રાખ્યા હતા એ ડ્રાયફ્રૂટ્સ પણ આપણે એડ કરી દેવાના છે. તો ડ્રાયફ્રૂટ્સ આપણે તળ્યા એટલે એકદમ સરસ એવા ક્રન્ચી લાગશે અને જો તમને થોડા તેને સોફ્ટ કરવા હોય તો જલ્દીથી જ દૂધમાં ડ્રાયફ્રૂટ ઉમેરી દેવાના, એટલે જે લોકોના દાંત ન હોય તો એ આસાનીથી ચાવી શકે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે બધું જ સરસ એવું ઉકળી રહ્યું છે અને દૂધ જે છે એકદમ સરસ એવું ઘાટું થઈ ગયું છે. એનો મતલબ એ કે સામો એકદમ સરસ એવો ચડી ગયો છે. તમે જોઈ શકો છો કે તેનો દાણો ફૂલાઈને એકદમ જાડો થઈ ગયો છે. જ્યાં સુધી દાણો ફૂલાઈને જાડો ન થાય ત્યાં સુધી આ દૂધને આપણે ઉકાળવાનું છે. તો અહીં સરસ એવી ખીર ઉકળી ગઈ છે, તો હું તેને ગરમા ગરમ બાઉલમાં સર્વ કરી દઈશ. તો ફ્રેન્ડ્સ, જોયું ને, એકદમ ઇઝી રેસિપી છે ખીર બનાવવાની. ફક્ત 5 થી 7 જ મિનિટમાં આ ખીર તમે બનાવીને સર્વ કરી શકશો. અને સર્વ કરતી વખતે આપણે અહીં ઉપરથી ગાર્નિશિંગ માટે કેસર અને બદામની કતરણ એડ કરી દીધી છે. તો ફ્રેન્ડ્સ,
આજનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા, અને વિડીયો જરાય પણ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો, જેથી તમને મારા આવવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌપ્રથમ તમે મારા વિડીયોને જોઈ શકો. તો ફ્રેન્ડ્સ, પ્લીઝ ફોલો કરવાનું ના ભૂલતા. આપણે ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે, એક આવી નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.